હેલો ગાઈસ, કેમ છો બધા? તો આપણા નવ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ને અત્યારે છીએ આપણે ગોટિયા, અમે અહીં મેળામાં છીએ રાજસ્થાન, અને આપણે અહીં સુઈ ગયા હતા. અહીંયા મસ્ત ચટાઈ બેટાઈ કમ્પ્લીટ પાથરી, ગોદડો પાથરીને અડધા જણા ગાડી ભૂજ ગયા હતા અને બીજા અહીં નીચે સુઈ ગયેલા. તો જેમ તેમ કરીને આપણે રાત કાઢી નાખી અને આજે આપણે અહીંયા છીએ. તો ગોટિયા અંબાના આખો આપણે એક્સપ્લોર કરવાનું છે, શું શું થાય બધું તમને બ્લોગ થ્રુ તમને બતાવીશ. અને તમે નહીં આવ્યા હોય તો હું તમને વિડીયો થ્રુ તમને બતાવીશ, એટલે વ્લોગને તમારે છેલ્લે સુધી જોવાનો છે. બહુ મજા આવશે આજનો વ્લોગ. અને હવે અત્યારે હું દાંતણ કરી નાખું, પછી જીરીક લેટ્રિક વેટ્રિક કરવા જતો રહું આવા ડોગરા બરાબર. તો એટલા ઘડી તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. રાતે કોઈને એટલું ખતરનાક આવ્યું ને ગાઈઝ, તો હે ને મંડપને હંડપ પડી જાય. રાતે તો ખતરનાક વાવાઝોડું આવી ગયેલું. આ બધા લેટરિંગ કરવા જઈએ હવે. તો ગાઈસ પંકુભાઈ મોઢું ધોઈ રહ્યા છે. જો એ બી ગાંધી બાપુ લોટા તો બાળ હોનાનો હેમ ગાંધી બાપુનો લોટો ગાંધી બાપુનો એક લોટાબ નાહી પડતા હતા, ખબર છે? હવારમાં ગાઈસ આપણે નાસ્તો કરી લઈએ. પૌવા હે, પૌવાથી શરૂઆત કરી દઈએ. પછી આગળ તો બીજું ઘણું બધું ખાવાનું છે. બધા પૌવા ખાઈ તો આપણે બી ખાઈ લઈએ. દેખો ખતરનાક ડુંગરો. આપણે ઉપર નીચે ચડીને ઉપર આવ્યા ગાઈસ. આપણે છે ને અહીં નાના હતા એવામાં આવ્યા હતા, અને અહીં આપણે નાસ્તો કરી લો. અને ગઈ સાલ બી આવ્યા હતા, એટલે પણ અમને ખબર છે કઈ કઈ જગ્યાએ હું હોય તો તમને બધું જ બતાવું ગાઈસ. અહીંયા બધી નાની મોટી દુકાનો છે, ઠેલા નાખેલા છે. પકોડા મળતા ઇધર. ચાય નાસ્તાની સુવિધા બહુ સારી છે. બાકી તો અહીંયા રસ બસ મળે. અને અમારા ગ્રુપના બંદા એવા છે ને ગાઈસ, તો બિસ્લરી બોટલમાં એમની પ્રાઇવેટ વસ્તુ ધોવે એમ. આ દેખો, આ પીવા પાણી નથી લીધું, એ કંઈક જવા માટે પાણી લીધું છે. હે અમે લોકો છે ને મતલબ અહીંયા એક મસ્તનું સ્થળ છે, અહીંયા અમે જઈ રહ્યા છીએ ગાઈસ. બહુ ખતરનાક વાળું, મતલબ અહીંયા બધા લોકો જોવા જાય છે એટલે જઈએ. હું મેં બી દેખેલું પણ હું તમને એને દેખાડવું ગળી જઈને. ખતરનાક વાળું વસ્તુ છે. આવી રહી હે ને. આ છે, આ ભાઈ આ છે અમારા મેહુલભાઈ ને. દેખો હું મળ્યું અહીં ગોતતી ટાઈમે. એક હાળ મળી અને 2 ઘઉં મળ્યા. 2 હાળ મળી દેખો. એટલે તમે અહીંયા કંઈક અહીંયા ખોળો ને તો તમને હાળ ને ઘઉં ને એવું મળે, માનતા છે એવી, મતલબ એવું. ચાલો આગળ કંઈક જઈએ. તો જો મિત્રો, અહીંયાથી પાણી ટપકે છે. જો ડુંગરામાંથી કઈ રીતના પાણી આવી રહ્યું છે ખબર નહીં, પણ આવે છે ખરું. અહીંયા છે ને પાંડવો આવ્યા હતા અને પાંડવે બાણ માર્યું હતું ને પાણી કાઢ્યું હતું ત્યાં 3 જગ્યાએ. અને અહીંયા બી મતલબ ઘણી જગ્યાએ પાણી નીકળે જ છે. જો તમે દેખો કેટલું બધું પાણી વહી જાય. કંઈ શું આવે એ તો ખબર નહીં. તો ગાઈઝ અહીંયા છે ને બધા લોકો એ કરે ખબર છે, અહીંયા માનતા જેવું, મતલબ એ કરે પથ્થર વગેરે એટલે મકાન બની જાય એમ છે. તો મેં બી અહીંયા 3 પથ્થર વગેરે દીધા છે. મારો વિચાર છે બુર્જ ખલીફા જેવું જ મકાન બનાવે, એટલે મેં મોટા પથ્થર લીધા છે ને બનાવી છે. જો મેહુલભાઈને બી. તારે શું બનાવવાનું? કિંગફિશર પેલું ટાવર છે વો. હે હવ ઘણું સજ્જુ. તો આપણે વધારેથી માંગવું એટલું જ માંગી છીએ. આપણે એટલું જ મકાન બનાવવાનું છે. એ બી ભગવાન અને માતાજીની દુઆથી આપણે થોડાક સમયમાં બનાવી દઈશું. લે પડવા દે ઉઠાવ.
આપણે ગાઈઝ આ વાળી તલવાર લીધી છે. આ વાળી આપણે એક તલવાર લઈ લીધી છે ગાઈઝ. આ વાળી અહીંયાથી હવે એની ધાર ઉતારવા આપણે આલી છે.